નમસ્કાર 3 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચારો સાથે હું છું માનસી સોની। રાજ્યમાં 2 દિવસ કેટલાક વિસ્તારમાં થંડરસ્ટોર્મની અસર રહેશે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી વર્તાશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેની અસર રહેશે। 40 કિલોમીટરની ઝડપે પવનની સાથે વરસાદની પણ શક્યતા છે। આ તરફ વાત કરવામાં આવે વલસાડ, અમરેલી, ભાવનગરમાં અસર રહેશે। સાથે જ નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર વર્તાશે। હાલ રાજ્યના તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય અને અમદાવાદમાં આજે પણ 43 ડિગ્રીએ પારો રહેશે। આવતીકાલથી અમદાવાદમાં ગરમીમાં સામાન્ય ઘટાડો થશે। अगले 5 दिन में गुजरात में मोस्टली वेदर ड्राई रहेगा, लेकिन अगले 2 दिन में आज और कल हो सकता है कि छुटपुट कहीं लाइट थंडरस्टॉर्म एक्टिविटी हो सकता है। साउथ गुजरात रीजन में स्पेशली वलसाड, दामन, दादरा नगर हवेली, इन सौराष्ट्र में भी एक आध जगह में हो सकती है, जैसे अमरेली, भावनगर में भी होने का संभावना है। लेकिन टेम्परेचर देखा जाए तो टेम्परेचर मोस्टली नो लार्ज चेंज रहेगा। आज ही टेम्परेचर जैसे अहमदाबाद का कल 43 डिग्री सेल्सियस हुआ था, आज भी 43 डिग्री सेल्सियस होने का संभावना है। कल से ग्रेजुअल फॉल होने का संभावना है। तो आगामी 2 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર વર્તાશે। મારી સાથે સંવાદદાતા વિભુ પટેલ જોડાયા છે। જી વિભુ, રાજ્યના કયા કયા વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર વર્તાશે અને કેટલા દિવસ સુધી તેની અસર રહેશે? માનસી, અત્યારે જે હવામાન વિભાગ દ્વારા થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝની આગાહી કરવામાં આવી છે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ ત્યારે થતી હોય છે કે ગરમ પવનો સાથે જ ભેજનું પ્રમાણ અને જમીનનું તાપમાન છે તે ઊંચું થઈ જતું હોય છે, ત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થતી હોય છે। તો અત્યારે પણ જે પવનની દિશા છે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફના ગરમ અને સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે, સાથે જ ભેજ પણ હવામાં વધી રહ્યો છે અને જમીનનું તાપમાન પણ ઊંચું જઈ રહ્યું છે અને તેના કારણે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થવાની છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તાર। ખાસ કરીને 2 દિવસ થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝની અસર રહેશે અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી જિલ્લાઓમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝની અસર થશે। સાથે દાદરા નગર હવેલીમાં પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝની અસર થવાની છે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તેમજ અમદાવાદમાં પણ આગાહી કરવામાં આવી છે કે અમદાવાદમાં 43 ડિગ્રી આસપાસ તાપમાન છે, આજે પણ નોંધાશે। ગઈકાલે પણ 43 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું હતું, એટલે કે એક બાજુ ગરમી અને બીજી બાજુ થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થઈ રહી છે। સાથે જ હવે ખેડૂતો પણ ચોમાસાની રાહ જોઈ રહ્યા છે। જી વિભુ, બિલકુલ, અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર વર્તાશે। હવે ગુજરાતવાસીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે, તે અંગે શું અપડેટ્સ છે? માનસી, જે કેરળમાં બેસી ગયા પછી ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। હવે કર્ણાટક તરફથી પણ આગળ વધી રહ્યું છે અને ગુજરાતમાં છે તે 15 જૂન આસપાસ ચોમાસું બેસવાનું હવામાન નિષ્ણાંતોનું તારણ છે। સાથે જ નોર્મલ ડેટ છે તે પણ 15 જૂન છે તે ગુજરાતમાં છે અને તેની આસપાસ વરસાદ થાય તેવું હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે। પરંતુ થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ હજુ પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ પણ શરૂ નથી થઈ। દર વર્ષે તો પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ શરૂ થઈ જતી હોય છે અને તેના કારણે વરસાદ થતો હોય છે, તો વાતાવરણમાં પણ થોડીક ઠંડક હોય છે। પરંતુ જે રીતે અત્યારે પવનની દિશા બદલાઈ છે અને ઉત્તર પશ્ચિમના જે ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે ગરમી હજુ પણ સહન કરવી પડશે। જી વિભુ, આભાર આપનો સમગ્ર માહિતી માટે। તો રાજ્યમાં હજુ પણ થોડા સમય માટે ગરમીનો સામનો કરવો પડશે, કારણ કે દર વખતે જ્યારે વરસાદની શરૂઆત થાય છે તે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જતી હોય છે। આ વખતે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત નથી થઈ, પરંતુ હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે 15 જૂનની આસપાસ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસી શકે છે। ગુજરાતમાં આટલા વિસ્તારોમાં અત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટી વર્તાઈ રહી છે। જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં દમણ, દાદરાનગર હવેલી, નવસારી સહિતના વિસ્તારોમાં અત્યારે થંડરસ્ટોર્મની એક્ટિવિટી વર્તાઈ રહી છે। બીજી બાજુ અરવલ્લી, ભાવનગર, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી અહીં વર્તાઈ રહી છે। હવે હવામાન વિભાગે આગાહી કરી છે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે ગરમીમાંથી આંશિક રાહત મળશે ગુજરાતવાસીઓને। વરસાદની આગાહી હાલમાં કરવામાં નથી આવી અને હવામાન વિભાગનું એવું પણ કહેવું છે કે વિધિવત રીતે ચોમાસું ક્યારે શરૂ થશે તે જ્યારે ચોમાસું મહારાષ્ટ્ર બાજુ આવશે ત્યારબાદ જ તેની અંદાજિત તારીખ કહેવામાં આવશે। આ દ્રશ્ય બતાવી રહ્યા છે અત્યારે ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં થંડરસ્ટોર્મની એક્ટિવિટી વર્તાઈ શકે છે।
વાદળિયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે। દ્વારકા, સલાયા, જામનગર, ભાણવડ, પોરબંદર આ વિસ્તારો છે જ્યાં વાદળછાયું વાતાવરણ છે। રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર સુધી આટલો પટ્ટો છે તે વાદળછાયા વાતાવરણથી ઘેરાયેલો છે। અહીં વાત કરીએ તો વેરાવળ અને ઉના બાજુ વાદળછાયું વાતાવરણ છે। જૂનાગઢ બાજુ પણ વાદળછાયું વાતાવરણ છે। વાદળછાયા વાતાવરણના કારણે ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાત માટે થંડરસ્ટોર્મની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અને હવે વાત હાર્દિક પટેલની।